ડભોઈ કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં પોતાની સત્તાને આગળ ધપાવવા કોંગ્રેસના મોભીઓએ જ પોતાના પ્રમુખ સામે બાયો ચડાવી હતી। ડભોઈ નગરપાલિકાના સભાખંડમાં સમી સાંજે પ્રમુખ દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સમગ્ર સભામાં 28 વિષયો અને એક વધારાના વિષય સાથે મળી હતી, જેની શરૂઆત ગત સમગ્ર સભાના ઠરાવો વંચાણે લઈ કરવામાં આવી હતી અને બાકીના તમામ વિષયો પર શાંતિપૂર્ણ નિર્ણયો લેવાયા હતા। પરંતુ શહેરી વિકાસની આવેલી ₹1 કરોડની ગ્રાન્ટના કામો નક્કી કરવાનો વિષય આવતાની સાથે જ સભામાં સત્તા પક્ષ કોંગ્રેસનો જૂથવાદ ખુલ્લો પડી ગયો હતો। એક જ પક્ષના બે જૂથો દ્વારા સભાખંડમાં ધક્કામુક્કી અને ગાળાગાળીના દ્રશ્યો સર્જાયા હતા અને પ્રજાના સેવકો દ્વારા 1 કરોડની ગ્રાન્ટના નાણાકીય કામો પોતાના જૂથ પાસે રહે તે માટેની લડત લડવા અગ્રેસર બન્યા હતા। જીવીડીએમ દ્વારા રોડ રિસર્ફેસિંગ માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અમને જે 100 લાખની જે ગ્રાન્ટ ફાળવી છે એની માટે કઈ સમિતિમાં આપવું એ સમિતિમાં આપવા માટેની એમની આ દરખાસ્ત આવેલી હતી, એના માટેની વાત હતી। તો સાહેબ આજે બબાલ કરવામાં આવી, જવાબ શબ્દ બોલવામાં આવે, એના પર કોઈ પગલાં લેશો સાહેબ તમે? એ પ્રમુખ સાહેબ નથી કે મારે એમાં કોઈ આવતું નથી, પ્રમુખ સાહેબ એની પર નિર્ણય લેવાનો હોય છે। પ્રમુખ તો કશું બોલતા જ નથી સાહેબ, એ પ્રમુખ સાહેબ પર અધિકાર આપે છે। છતાં બી મેં સભ્યશ્રીઓને નગરપાલિકાની ગરિમા જળવાય એ રીતના સૂચન કરવામાં આવેલા હતા, ત્યારબાદ આગળ કોઈ પણ થયું નથી। સાહેબ સભામાં તમારા ઉપર બી આક્ષેપો કરવામાં આવે છે સાહેબ, એક પાર્ટીમાં તમે જો શું કહેશો આ બાબતમાં? મારે તો સરકારના નિયમ પ્રમાણે ચાલવું પડે, એક્ટ જોગવાઈ પ્રમાણે પડે, સરકારના પરિપત્ર પ્રમાણે ચાલવાનું હોય છે। આજે મતદાન થયું હતું, શેના પર મતદાન થયું હતું સાહેબ? મુખ્યમંત્રી સડક યોજનાનો રોડ સર્વિસિંગ માટે થયું ને, સમિતિ શહેરી વિકાસ સમિતિને આપવા માટે દરખાસ્તનું થયું અને કારોબારી સમિતિમાં આપવા માટે બે દરખાસ્ત આવી। નક્કી સામાન્ય સભામાં કામો નક્કી થયા પછી આગળના ટેન્ડર મંજૂર કરો, બિલો મંજૂર કરો, આગળની કઈ સમિતિને સત્તા આપી એના માટે બે દરખાસ્ત થઈ અને એની તરફ મતદાન થયું। નગરપાલિકાના પ્રમુખ પણ અપશબ્દ મહિલા અને કોયલા છે, તો એના પર કઈ એ તમે પ્રમુખ શ્રી ઇન્ટરવ્યુ લઈ શકો। મતદાનનું શું રિઝલ્ટ? મતદાનનું રિઝલ્ટ આવ્યું, પ્રથમ દરખાસ્ત જે આવી શહેરી વિકાસ સમિતિના કામ સોંપવા એની તરફેણમાં આવ્યું, એના વોટ વધારે અને એમને આપણને નક્કી કરવા પડશે। આખરે આ મુદ્દે મતદાનની માંગણી કરતા એક દરખાસ્ત સુભાષ ભેજવાણી અને બીજી દરખાસ્ત સુનિલ બેંકર દ્વારા મૂકવામાં આવી હતી। આ બંને દરખાસ્ત વચ્ચે મતદાન થતાં શહેરા વિકાસ સમિતિને અધિકારની તરફેણમાં 15 મતો, જ્યારે બાકી સમિતિને અધિકાર આપવાની તરફેણમાં 13 મતો મળવાથી શહેરી વિકાસ સમિતિને અધિકાર આપવા બાબતેની જીત થતાં કોંગ્રેસના એ જૂથમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી। બીજી બાજુ આ સમિતિના કામોને લઈને પણ વિશ્વાસમાં લીધા વગર ખુદ ચીફ ઓફિસરે જ તેઓના મળતિયાઓ સાથે રહી પોતાનો ફાયદો થાય તે માટેના કામોને નક્કી કરી દીધા હોવાનો પ્રશ્નો પણ ઉઠવા પામ્યા હતા। તેની સામે થયેલી ચૂંટણીની પ્રક્રિયામાં પણ ચીફ ઓફિસરના એકતરફી વલણને લઈને તેની સામે પણ અવાજો ગાજી ઉઠ્યા હતા। તો વળી ખાસ એક બાબતમાં ગ્રીન બેલ્ટ બાબતે હાઈકોર્ટના આવેલા હુકમની વધારાના વિષયમાં વાત આવતા તેના તમામ અધિકારીઓ સીઓને આપવામાં આવ્યા હતા, જે અંગે વાત વણસી જતા પાલિકાના હાલના સભ્ય તાહિરાબેન ખાનુવાલાએ જાહેર સભામાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। પરંતુ મહત્વની વાત એ છે કે નગરની નાની પાલિકામાં જ કોંગ્રેસની આ હાલત છે, તો આવનારી 2017ની ચૂંટણીમાં શું મતદારો કોંગ્રેસને સાથ આપશે કે કેમ, એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। આજરોજ ડભોઈ નગરપાલિકામાં સમગ્ર સભા મળી હતી, જેમાં 1 કરોડ રૂપિયા ગુજરાત સરકાર તરફથી રોડ રસ્તા મરામત હેઠળ યુડીપી 88ની ગ્રાન્ટ ફળવાયેલી। આ 1 કરોડની ગ્રાન્ટની વહેંચણી કઈ સમિતિએ કરવી ને કઈ સમિતિએ કામ કરાવવા એ મુદ્દે કોંગ્રેસના જ લોકો અંદરો અંદર લડી પડ્યા અને સરેઆમ એવા આબરૂના ધજાગરા કોંગ્રેસના કર્યા। અહીંયા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહીં ગાડી ડભોઈમાં હોવા છતાં એક આ કોંગ્રેસના 32 સભ્યોને સાચવી નથી શકતા, એ મોટી કમનસીબી છે। અને ડભોઈની જનતાએ આજે જોઈ લીધું કે આટલી ખરાબ પરિસ્થિતિમાં જો અંદર ઝઘડતા હોય તો આ લોકો પ્રજાની શું સેવા કરશે। આવનારા દિવસોમાં મોટી ચૂંટણીઓમાં આની ગંભીર અસર જોવા મળશે કે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જે યાદવાસ તળી છે એ હવે છેક બિહારથી ડભોઈ સુધીને આવી ગયેલી છે એવું સ્પષ્ટ જોવા મળે છે। સાહેબ તમારે ભૂમિકા કંઈ કરવી પડશે બે પક્ષ? અત્યારે તો અમારે કોઈ ભૂમિકા કરવાની રહેતી જ નથી, અંદર જ એ લોકોએ ચેકમેટ મૂકી દીધેલો છે એકબીજા ઉપર, એટલે અમારે તો ખાલી પ્રેક્ષક થઈને જ દેખવાનું રહ્યું છે।